ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વટાણા અને સાબુદાણાની ટિક્કી. તો એના સારું આપણે આ અડધો કપ સાબુદાણા સાંજે પલાળી દીધા હતા. ધોઈને ખાલી થોડુંક પાણી ઉપર એ રીતે તો એકદમ સરસ પલળી જાય આ રીતના. અને વટાણા તો આ 250 ગ્રામ આપણે વટાણા લીધા છે લીલા, અને બાફેલા બટેટા 2 આપણે લીધા છે. અને બીજા મસાલામાં આપણે 2 લીલા મરચાં લીધા, થોડુંક આદું અને અડધું લીંબુ નાખશું, અને લીલા ધાણા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને નોર્મલ મસાલા આપણે હિંગ ને ધાણા જીરું ને એવું બધું નાખશું એમ. બસ લાલ મરચું એમાં નહીં નાખીએ આપણે, ખાલી 2 લીલા મરચાં જ નાખશું એમ. તમે નાખવું હોય તો નાખીએ. તેલ જોહે આપણે, અને પાણી જોહે. બસ આટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ વટાણા છે એને થોડુંક પાણી નાખીને બાફી લઈએ. બહુ વાર નહીં લાગે આને બફાતા. આ રીતે તો ગેસ ચાલુ કરશું, અને અહીંયા આપણે સાબુદાણા બાફશું. તો આને આપણે ગેસ ચાલુ કરી દે. હું પાણીમાં આપણે નાખ્યું જ છે. તો આમાં આપણે થોડુંક તેલ લગાવશું આની ઉપર. સાબુદાણાને આપણે બાફી લેવું. તમે આમનોમય બાફી શકો અને વરાળે બાફી શકો. આ એમનોમય પાકી જ જાય, પણ થોડાક બાફી લઈ તો સારું એમ. તો આની ઉપર આપણે થોડુંક મીઠું નાખી દેવું, એટલે સાબુદાણામાં ચડી જાય મીઠું. આને ઢાંકી દેવું. ત્યાં સુધીમાં આપણે આ મરચાં છે એની કટકી કરી લેવું, ઝીણી આ રીતની. આ થોડાક તીખા મરચાં આપણે લીધા છે, 2 જ લીધા છે, એટલે મરચાં સુધાર લીધા છે. અને વટાણા આપણા બફાઈ ગયા છે, તો ગેસ આપણે બંધ કરી દીધો. તો આને આપણે કાઢી લેવું હવે બહાર. એની પહેલાં એકવાર સાબુદાણા જોઈ લઈએ. તો એ એકદમ બફાઈ ગયા છે, પોચા પડી ગયા છે. જોતાં જ આપણે ખબર પડી જાય. જો આ રીતના એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો એને આપણે બહાર કાઢી લેવું, ગેસ બંધ કરી દેવું. આને કાઢી લેવું, અને વટાણા કાઢી લેવું. એને બધું ઠંડુ કરવાનું છે આપણે, એટલે આને બધું પાણી નિતારીને કાઢી લેવું બીજા વાસણમાં. આને કાઢી લેવું, એટલે જેમાં આપણે માવો તૈયાર કરવો હોય એમાં જ કાઢી લેવાનું. તમે અગાઉ એ બાફીને રાખી શકો, ક્યારે બનાવવું હોય તો ફટાફટ થઈ જાય, વાર નહીં લાગે જરાય એમ. બટેટા તો આપણે એટલે અગાઉ જ બાફીને રાખી દીધા હતા. તો હવે સાબુદાણા અને વટાણા બેયને આપણે ઠંડુ થવા દેવું. તો આ સાબુદાણા આપણે કાઢી લેવું બીજામાં, આમાં ભેગા જ. એકદમ મસ્ત બફાઈ ગયા. હવે એને ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. તો હવે વટાણા છે એને થોડાક આ રીતે દબાવી દેવું, એટલે થોડાક મિક્સ થઈ જાય. તમે હાથથી કરી શકો, અને હાથથી જ કરી લેવું આપણે. આના ભેગા આપણે આ બટેટા એને આ રીતે બધું દબાવીને એકદમ આ રીતનું સરખું કરી લેવું. થોડાક ભાંગી જાય એમ વટાણા. અમુક બટેટા એવા આવે અંદરથી કાચા રહી જાય. જો થોડુંક બફાણું થોડુંક રહી ગયું.
તો આમાં ભેગા સાબુદાણા મિક્સ કરી લેવું આપણે આ રીતે. પછી બીજો મસાલો નાખશું. તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે એમાં બીજા મસાલા નાખી દઉં. તો આપણે મરચાં લીધા હતા એ નાખી દઉં તીખાસ પ્રમાણે તમે નાખી દો. અને આદું છે એને આપણે છીણીને નાખી દઉં. તો આદું નાખી દીધું. હવે મીઠું સ્વાદ પ્રમાણે અને થોડીક હિંગ અને ધાણા જીરું. 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખવાનું અને લીલા ધાણા અને લીંબુ. આ બધી વસ્તુ પાકેલી છે. આપણે બધું બાફેલું જ છે એટલે કાંઈ નુકસાન કરે એવું નથી. વટાણા, બટેટા, સાબુદાણા બધું એમ. તો હવે આપણે આ રીતની એક કઢાઈ પોળી લેવાની. ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાંથી આમાંથી બનાવી લેવું આપણે. તો આ બધું મિક્સ કરી લેવું મસાલો આમાં. તો તમે તમારા ટેસ્ટના હિસાબે ગમે વધારે ઓછું કરી શકો એમ. તમને ખાંડ નાખવી હોય તો થોડીક ખાંડે નાખી શકો. ખટાશવાળું થોડુંક વધારે કરવું હોય તો એ કરી શકો એમ. તો આ રીતનો આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો આ રીતનો મસાલો બનાવવાનો. હવે આપણે તેલને થોડુંક ગરમ થવા દેવું પછી બનાવશું. હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં થોડુંક તેલવાળો હાથ કરી લેવું આ રીતે, એટલે ચોટે નહીં હાથમાં એમ. આ રીતે લઈ અને ગોળ કરી લેવું. જે સાઈઝની તમારે બનાવવી હોય એમ આપણે આ રીતની બનાવશું. આ રીતની. તો એકવાર ચેક કરી લેવું તેલ. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં મૂકતા જવાનું. તેલવાળો હાથ કરીએ ને એટલે હાથમાં ચોટે નહીં. સાબુદાણા હોય એટલે થોડુંક ચોટે એમ. તો ગેસ ધીમો કરી નાખશું. જોઈ લઈએ આપણે. એક બાજુ થઈ જાય એટલે ફેરવી નાખવાનું. આ રીતે 2 બાજુ શેકી લેવાની. એકદમ મસ્ત લાગશે. બધું રિયલ ટેસ્ટ આમાં. સાબુદાણા, ધાણા ભાજી ને બધું એકદમ મસ્ત ટેસ્ટ આવશે. આ રીતની 2 બાજુ પાકી જાય એને કાઢી લેવાની. આ 2 બાજુ પાકી જશે એકદમ સરસ. તેને થાળીમાં કાઢી લેવું આપણે. જેમ પાકતી જાય એમ કાઢીને સાઈડમાં મૂકી દેવાની ને બીજી મૂકતી જવાની તેલમાં. તો આટલા તેલમાં લગભગ બધી આપણે શેકાઈ જાય. થોડીક આપણે બનાવી લીધી છે ને થોડીક થાય છે આમાં પાકે છે હજી. તો આને આપણે હવે કાઢી લઈશું પ્લેટમાં. એકદમ સરસ લાગે છે ખાવામાં. ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ એ રીતની.
તો તૈયાર છે આપણી આ સાબુદાણા અને વટાણાની ટિક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વટાણા અને સાબુદાણાની ટિક્કી.